જ્યારથી અમેરિકાની સત્તાની કમાન ટ્રમ્પે સંભાળી છે ત્યારથી ટ્રમ્પ રોજ ચર્ચામાં આવે છે. તે વિદેશી નીતિઓમાં ફેરફાર લાવી રહ્યા છે ત્યારે અમેરિકામાં નાગરિકતા માટેના પણ તેમણે નિયમોમાં ફેરફાર કર્યા છે તથા નાગરિકતા માટે એક મસમોટી સ્કીમ તે લાવ્યા છે. એક પછી એક ફેરફાર કર્યા બાદ વધુ એક વખત અમેરિકા વિવાદમાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી શુક્રવારે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં સંભવિત યુદ્ધ વિરામ માટે ચાલી રહેલી વાતચીતના ભાગ તરીકે સંયુક્ત રાજ્ય અમેરિકા માટે ખનિજ કરાર પર ચર્ચા કરી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત રશિયા યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે રશિયાની સાથે યુદ્ધ વિરામ પર કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે. રશિયાની સાથે અમારી સારી ચર્ચા થઈ છે ત્યારે ટ્રમ્પ કહે છે કે અમારા કારણે તમે સહી સલામત છો. સમજૂતી કરી લો. અમેરિકા વગર યુક્રેન યુદ્ધ ન લડી શકે ત્યારે યુક્રેન અમારા કારણે યુદ્ધમાં લાંબો સમય સુધી ટકી શક્યું. યુક્રેનને સમજૂતી કરવી પડશે. જોકે ઝેલેન્સ્કીએ યુદ્ધ વિરામનો વિરોધ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ સમજૂતી નહીં કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ઝેલેન્સ્કીએ ટ્રમ્પ યુદ્ધ વિરામનો વિરોધ કર્યો અને કહ્યું કે અમારે માત્ર યુદ્ધ વિરામની જરૂર નથી, કોઈ યુદ્ધ વિરામ નહીં માનીએ. અમે પહેલા પણ આવું કર્યું છે. પુતિને 25 વખત તેનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં તમારા રાષ્ટ્રપતિ કાળ દરમિયાન પણ આ થયું છે. ઇટાલીના વડાપ્રધાન જોર્જિયો મેલોનીએ યુનાઇટેડ સ્ટેટ યુરોપિયન રાજ્યો અને સાથી દેશો વચ્ચે તાકીદની સમિટ બોલાવી, જેથી મુખ્ય પડકારોનો સામનો કેવી રીતે કરવાનો ઈરાદો ધરાવે છે તે અંગે ખુલ્લેઆમ વાત કરી શકાય. તેમજ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહરે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં બનેલી ઘટનાને ગંભીર અને નિરાશાજનક ગણાવી હતી. અમેરિકાએ હવે મોટી કાર્યવાહી કરવાની છે ત્યારે આ ઘટના બાદ અમેરિકી અધિકારીઓએ યુક્રેનના આપવામાં આવી રહેલી મદદમાં છેતરપિંડી અને દુરુપયોગની તપાસને વધુ ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. ઇલોન મસ્ક અને તેમનું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી પહેલેથી જ આ બાબતોની તપાસ કરી રહ્યું છે, પરંતુ હવે આ પ્રયાસોને વેગ મળશે. ઝેલેન્સ્કી પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઝેલેન્સ્કી પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેથી ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિને ઘણી વખત અટકાવ્યા અને ઠપકો પણ આપ્યો. ટ્રમ્પે ઝેલેન્સ્કી પર ત્રીજા વિશ્વયુદ્ધ પર જુગાર રમવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ વાતથી નારાજ થઈને ઝેલેન્સ્કી ઝડપથી બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.